નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના સમયમાં જમીન ખરીદવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, કારણ કે મોંઘવારીના યુગમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે। જમીનના ભાવ સતત વધારો થવા ઉપરાંત કાનૂની અને કાગળકામ પણ એક પડકાર છે। આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં જમીનની ઉપલબ્ધતા પણ એક પડકાર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન જો કોઈ તમને કહે કે ફક્ત ₹1 કંઈક 25 એકર જમીન ખરીદી શકો છો, તો આ સાંભળીને કોઈ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ આ ખરેખર થઈ રહ્યું છે। મધ્યપ્રદેશમાં સરકારે ₹1 25 એકર જમીન આપી રહી છે। ચાલો જાણીએ કે આ જમીન માટે કોણ અરજી કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો લગભગ 20 દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી અને તેમને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા પર પ્રોત્સાહિત કર્યા હતા। અને આ સમય દરમિયાન સરકારે રાજ્યના 12 જિલ્લાઓ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલે પર ખાનગી મેડિકલ કોલેજો સ્થાપવાનો મોટો નિર્ણય લીધો હતો અને સરકાર પર આ કોલેજ માટે માત્ર ₹1 25 એકર સરકારી જમીન આપશે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।